અમદાવાદમાં નારણપુરા પોલીસ સ્ટેશનની સર્વેલન્સ કોર ટીમે ઓનલાઈન ગેમિંગ અને બેટિંગના મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પોલીસે બ્રેડી અન્ના નામની ઓનલાઈન ગેમિંગ વેબસાઇટ મારફતે ગેરકાયદેસર બેટિંગનું સંચાલન કરતા 5 આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓ ગ્રાહકોને ઓનલાઈન બેટિંગ માટે આઈડી ઓપન કરાવી ખોટા પ્રલોભનો આપી નાણાંની લેવડદેવડ કરતા હતા. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ વિવિધ બેંક એકાઉન્ટ અને મ્યુલ એકાઉન્ટનો ઉપયોગ કરીને નાણાં ટ્રાન્સફર કરતા હતા અને સમગ્ર વ્યવહાર પર પોતાનો કંટ્રોલ રાખતા હતા. કાર્યવાહી દરમિયાન પોલીસે 17 મોબાઈલ ફોન, 1 લેપટોપ, 1 રાઉટર, 40 ડેબિટ ક્રેડિટ કાર્ડ, 20 સિમ કાર્ડ તેમજ અન્ય ઇલેક્ટ્રોનિક સાધનો કબજે કર્યા છે. તમામ આરોપીઓ મૂળ રાજસ્થાનના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી નેટવર્ક સાથે સંકળાયેલા અન્ય લોકો સુધી પહોંચવાનો પ્રયાસ શરૂ કર્યો છે. એવી બાતમી મળી કે આદર્શનગરના વિસ્તારના કોઈ એક મકાનમાં 4-5 માણસો ભાડે રાખી મકાન અને ઓનલાઈન ગેમિંગ કે ઓનલાઈન જુગાર રમાડી રહેલા છે. બાતમી વેરીફાઈ કર્યા બાદ ડિસ્ટાફ પીએસઆઈ એયુતરાલ અને સર્વેલન્સ સ્ક્વોડના અન્ય પોલીસ કર્મચારીઓ દ્વારા જગ્યા ઉપર રેડ કરવામાં આવી. જગ્યા ઉપરથી 5 આરોપીઓને પકડી લેવામાં આવેલા છે. તેમની પાસેથી 1 લેપટોપ, 1 રાઉટર, 40 અલગ અલગ બેંકના ડેબિટ કાર્ડ, 17 અલગ અલગ કંપનીના મોબાઈલ ફોન અને 20 જેટલા અલગ અલગ કંપનીના સિમ કાર્ડ બરામદ કરવામાં આવેલા છે. આરોપીઓના નામ સચિન બોકોલિયા જે મુખ્ય આરોપી છે, વિશાલ રેખારામ, સોનુ બડાલિયા, મુન્નારામ નવલ અને છોટુરામ નવલ, આમ 5 આરોપીઓને સ્થળ ઉપરથી ગિરફ્તાર કરવામાં આવેલા છે.